ગુડ મોર્નિંગ ગાઈઝ. સવારે ઉઠી તો જોઉં છું કે આ વાંદરા મામા મારી સામે નજર રાખીને બેઠા હતા. લાગે છે કે પૂછતા હોય આજે વ્લોગમાં મને રાખીશ ને. પછી નજર પડી અમારા વીરુભાઈ પર. વીરુભાઈ તો એવા પોઝ મારીને સૂતા હતા કે જાણે કોઈ એના હાથમાંથી વાસળી લઈ લીધી હોય. ચહેરો એવો બનાવ્યો કે આખા ગામનો અન્યાય એની સાથે જ થઈ ગયો હોય. પછી રોજ રોજના કામકાજ કસરત અને ઘરનું બધું પતાવીને થોડી ફ્રી થઈને બેઠી હતી ત્યાં જ માનવ સેવાવાળા આવી ગયા. વિચાર્યું કે થોડી વાતો થઈ જાય અને સેવા પણ થઈ જાય. આજે તો મનમાં નક્કી જ કરી લીધું કે ઢોકળા બનાવવા છે, પણ વીરુભાઈએ તો તોફાન મોડ ઓન કરી દીધું. પછી શું, છેલ્લે મમ્મીએ જ ઢોકળા બનાવવા પડ્યા અને પછી અમે બધાએ સાથે બેસીને ખાધા. સાંજે વીરુભાઈની નજર ઉતારવી પડી. અરે ભાઈ, આપણે ગુજરાતી લોકો, છોકરાઓ મોટા થાય ત્યાં સુધી તો 20 કિલો મીઠું અને મરચું નજર ઉતારવામાં જ વપરાઈ જાય. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો.